નમસ્તે વિદ્યાર્થી મિત્રો અને વાલી મિત્રો, હું ડૉક્ટર જયસિંહ પરમાર, કરિયર એક્સપર્ટ. ફરીથી આપનું સ્વાગત છે પોડકાસ્ટમાં. આ પોડકાસ્ટ આપણે સારથી પ્રોજેક્ટ ડીઓ કચેરી અમદાવાદ અને એએમએ દ્વારા ચલાવી રહ્યા છીએ. આજે આ પોડકાસ્ટની અંદર આપની સમક્ષ અમે એવા એક મહેમાનને લાવી રહ્યા છે કે જે ડેન્ટિસ્ટ છે, ડૉક્ટર અર્થ પાટડિયા. ડૉક્ટર અર્થ પાટડિયા પોતે કલોલની અંદર છેલ્લા 10 વર્ષથી બહોળા અનુભવ સાથે પ્રેક્ટિસ કરી રહ્યા છે અને લોકોના દાંતને ચમકાવી રહ્યા છે એવું કહીએ તો પણ ચાલે. અને આજે આપણે એમની પાસેથી જાણીશું કે આ ડેન્ટિસ્ટ તરીકેની કરિયર એમણે કેમ ચૂઝ કરી અને દાંતને લઈને કેટલા બધા અત્યારે આપણે ડિઝીઝ કન્ડિશન બાળકોમાં જોવા મળતી હોય છે. બાળકોના બેબી ટૂથથી માંડીને આગળ કેટલા બધા મોટા ઓરલ હેલ્થને લઈને આખી શરીરની અંદર થતા ઘણા બધા રોગ એનું પણ નિદાન એક ખાલી તમારા દાંતના નિદાન લઈને કરી શકતા હોઈએ છે. તો આવો જાણીએ આપણે ડૉક્ટર અર્થ પાટડિયા સર પાસેથી કે આપણે દાંતની કાળજી કઈ રીતના લેવી અને હા, ખાસ કરીને આ કરિયરમાં આગળ કેમ વધવું. તો મારો પહેલો પ્રશ્ન એ રહેશે. ડૉક્ટર અર્થ પાટડિયા સરનું પહેલાં તો સ્વાગત છે અમારા પ્રોગ્રામની અંદર. હું તમને પહેલો પ્રશ્ન એ કરવા માગીશ કે તમે આ ડેન્ટિસ્ટ તરીકેની જે કરિયર ચૂઝ કરી એ પાછળનું કારણ શું હતું? આપણે આની શરૂઆત એક રીડલ એટલે કે ઉખાણાથી કરી. જી બિલકુલ. કે ભગવાને એવી કઈ વસ્તુઓ આપણને 2 વખત આપી છે કે જે 2 વખત આપણને ફ્રીમાં મળે છે અને ત્રીજી વખતે આપણે તેના માટે પૈસા ચૂકવવા પડે છે. જી. તો તે વસ્તુ જે છે તે આપણા દાંત. એક વખત બેબી ટીથ આવે, સેકન્ડ ટાઈમ આવે પર્મનન્ટ ટીથ. અને જો પર્મનન્ટ ટીથ પણ આપણે ગુમાવી બેસીએ તો આપણા પાસે ટીથ લગાવવાનો જ ઓપ્શન, જે આર્ટિફિશિયલ ટીથ જેને કહીએ છીએ, એ જ ઓપ્શન આપણી પાસે રહે. સો એનું ઇમ્પોર્ટન્સ બહુ જ છે કે કોઈ એવો ઓર્ગન નથી બોડીની અંદર કે જે આપણા બોડીમાં 2 વખત ડેવલપ થતો હોય. તો એક મિસ્ટ્રી છે કે જે ખૂબ જ એક મિરેક્યુલસ છે કે જેને આપણે સમજવી અને જેને આપણે ડીપમાં જ્યારે જાણીએ તો એ બહુ મહત્ત્વની વસ્તુ ઠેરાવે છે. કે બીજો એકે ઓર્ગન નહીં પણ ખાલી ટીથ જ. કેમ? કારણ કે ટીથનું ઇમ્પોર્ટન્સ ઓવરઓલ હેલ્થ માટે પણ ખૂબ અગત્યનું છે. જેવું કે આપણું જે ટીથ હેલ્ધી રહેશે તો આપણું જે ચુઈંગ પ્રોસેસ ફંક્શન જે છે, આપણી સ્પીચ ક્લેરિટી જે છે એ પણ ખૂબ સારી રહેશે. પ્લસ જે આપણું માઉથ જે છે, જે આપણી ઓરલ કેવિટી જે છે, એ ઓરલ કેવિટી આપણા બોડીનું આખું ઓપનિંગ છે. સો ઓપનિંગ આપણું જે છે એ હેલ્ધી હશે તો આપણું ઓવરઓલ બોડી પણ હેલ્ધી હશે. જો ઓપનિંગ સારું નહીં હોય તો આપણું બોડીમાં પણ એ ઓપનિંગમાં જે રીતે બેક્ટેરિયાઝ વસેલા હશે તેના લીધે પણ બોડીમાં એની સાઈડ ઇફેક્ટ આપણને જોવા મળતી હશે. હવે કરિયરને લઈને જ્યારે હું વાત કરું તો મેં જ્યારે 12થમાં બાયોલોજી લીધું, 11-12થમાં અમારા ટાઈમે, ત્યારે બાયોલોજીમાં હતા અમે. અને ત્યારે જ્યારે આપણે બાયોલોજી સ્ટડી કરીએ ને ઓવરઓલ બોડીને જ્યારે આપણે જાણીએ તો ત્યારનો એક થોટ હતો કે ના, મેડિકલ ફિલ્ડમાં જ આગળ કંઈક કરવું છે સારું. અને પ્લસ મારી જે એક હોબી હતી એઝ અ આર્ટિસ્ટ તરીકે પણ સાઈડમાં મારી એક હોબી હતી. સો હું જ્યારે વિચારતો કે એક મેડિકલ પ્રોફેશન અને એક આર્ટિસ્ટની હોબી જ્યારે ભેગી થાય તો એવું મેડિકલમાં કયું પ્રોફેશન હોય કે જેમાં આપણે આપણું કરિયર આપણે ડેવલપ કરી શકીએ. તો ત્યારે મેં સર્વે કર્યો અને એ સર્વે બાદ મને જાણવા મળ્યું કે ડેન્ટિસ્ટ્રી એક એવી ફિલ્ડ છે કે જેની અંદર તમારું એક મેડિસિનને લઈને પણ કામ હોય, રોલ હોય, તમારો સર્જન તરીકે પણ એક રોલ હોય, અને ત્રીજો એઝ અ આર્ટિસ્ટ તરીકે. કેમ આર્ટિસ્ટ તરીકે? બિકોઝ જ્યારે કોઈના દાંત તૂટી ગયા હોય, જેના કોઈના સ્માઇલ કરતું હોય અને દાંત એનો ખરાબ દેખાતો હોય તો એઝ અ આર્ટિસ્ટ તરીકે આપણે તેનો દાંત એ નવો કરી શકીએ કે એને રિફ્રેમ કરી શકીએ આખું. સેકન્ડ થિંગ કે કરિયર પોઈન્ટ ઓફ વ્યૂથી મેડિકલમાં કોઈ પણ ફિલ્ડ હોય, આપણે ઓવરઓલ જ્યારે સમજવા બેસીએ છીએ ફિલ્ડને તો આપણું એમાં પેશન પણ અંદર જોડાયેલું હોવું જોઈએ. સો સેકન્ડ ઇઝ કે લાઈક પેશન પણ મને હતું કે ના, આ એક એવું ફિલ્ડ છે કે જેની વેલ્યુ જ્યારે હું સર્વે કરતો ત્યારે ઓલ ઓવર ધ વર્લ્ડ ખૂબ સારી છે. અને પ્લસ ઇન્ડિયામાં પણ જ્યારે આપણે જાણીએ છીએ કે આપણી ઇન્ડિયન ફૂડ હેબિટ્સ કે જેની અંદર શુગર પ્રપોર્શન વધારે હોય તો તેમાં આપણી હેબિટ્સના લીધે પણ આપણા ટીથ ડેમેજ થતા હોય. કેમ? બિકોઝ શુગર ફૂડ્સ જે છે એક એસિડ પ્રોડ્યુસ કરે છે અને એસિડ્સ આપણા ટીથને ડીકે કરે છે. તો જ્યારે ટીથ ડીકે થાય તો તેની ટ્રીટમેન્ટ આપણે અવશ્ય કરાવવી જ પડે. ઇનિશિયલી જ્યારે લોકોને જાણ ના હોય ત્યારે લોકો ચલાવે છે, પણ જ્યારે પેઇન થવા લાગે ત્યારે એઝ અ ઇમરજન્સીના પોઈન્ટ ઓફ વ્યૂથી પેશન્ટ જે છે એ ડૉક્ટરને કન્સલ્ટ કરવા જાય છે. પછી જ્યારે કન્સલ્ટ કર્યા બાદ ડૉક્ટર એને જણાવે છે કે તમારો ટીથ આટલો ડેમેજ થઈ ગયો છે અને ત્યારે એની ટ્રીટમેન્ટને બધું પ્લાન કરવાનું જ્યારે થાય છે કન્સલ્ટેશન, ત્યારે પછી તેને એવું થાય છે કે આટલી ગંભીરતા અચાનક કઈ રીતે થઈ ગઈ. બટ ના, એનો સોર્સ તો ખાસા વર્ષો પહેલાંનો શરૂ થઈ ગયો હોય છે કે જ્યારે એ પેશન્ટને જાણ પણ નથી હોતી. બરાબર. પછી જ્યારે કન્સલ્ટેશનથી એને ખબર પડે છે કે આટલા વર્ષો પહેલાંથી આ વસ્તુ હતી પણ મને તો આની જાણ જ નથી, ત્યારે તેને એવું થાય છે કે
મતલબ આ અવેરનેસ નથી આપણા કોમ્યુનિટીમાં કે આપણા પોપ્યુલેશનમાં, બટ એની અવેરનેસ હોવી ખૂબ જરૂરી છે. બિલકુલ. હવે એ અવેરનેસ ક્યાંથી આવે? તો અવેરનેસ નાનપણથી જ આવે, કે જ્યારે નાનપણથી વસ્તુને સાચવી હોય, આપણી કોઈ પણ વસ્તુ હોય, ચીજ વસ્તુ હોય, જેને આપણે સાચવતા હોઈએ તો વર્ષો વર્ષ એ વસ્તુ સારી રહેશે. સેમ આપણા ટીથ પર એ નિયમ લાગુ થાય કે જ્યારે બાળક નાનું હોય ત્યારે એના ટીથ એ કેર કરે, એ તો ના કરે બટ એના પેરેન્ટ્સે એને કરવું પડે. સો ફર્સ્ટ એના પેરેન્ટ્સની અવેરનેસ આવે. સો પેરેન્ટ્સે કઈ રીતે અવેર રહેવાય કે જ્યારે બાળકનો જન્મ થાય છે, જ્યારે બાળક ફીડિંગ કરતું હોય તેના બાદ પણ અમારા ડેન્ટિસ્ટ્રીમાં એવું કહેવામાં આવે છે કે એના ગમ્સ પણ પ્રોપર ચોખ્ખા કોટન ક્લોથથી ક્લીન કરતા રહેવા પડે, તેથી જે ટીથ ડેવલપ થાય એ પ્રોપર હેલ્ધી ટીથ હોય. પ્લસ કે જ્યારે એના ટીથ ઇરપ્ટ થઈ જાય તો ઇરપ્ટ થયેલા ટીથમાં પણ બ્રશિંગ આપણે ના કરીએ, બટ આપણે પ્રોપર એને કોટન ચોખ્ખા ક્લોથથી વોટરમાં, લ્યુકવોર્મ વોટરમાં ડીપ કરીને એના ટીથને ક્લીન કરતા રહેવા પડે. બિકોઝ ત્યારે પણ શુગરના લીધે જે એસિડ એટેક્સ ટીથ પર થતા હોય બેક્ટેરિયાના, એ પણ અટકાય. સમય જેમ જેમ આગળ વધે અને બાળકને જે આ બધી હેબિટ્સ માતા પિતા જે પાડશે નાનપણથી, એ જ એની સાથે લાઈફ લોંગ રહેશે. જેવી કે જ્યારે બાળક પોતે 2.5-3 વર્ષે બ્રશ કરતો થાય ત્યારે તેને સવાર સાંજ, એટલે સવાર અને રાત, ત્યારે આપણે એને બ્રશિંગ હેબિટ કન્ટિન્યુ કરાવતા રહેવું પડે કે જેથી એની હેબિટ લાઈફ લોંગ રહે અને એના ટીથ પ્રોપર ક્લીન રહે. બિકોઝ એકમાત્ર જ નેચરે કે ભગવાને એવી વસ્તુ આપણા શરીરમાં આપી છે કે જે આપણે ઓપન કરીને જોઈ શકીએ છીએ. બીજું કોઈ ઓર્ગન એવું નથી કે જેને આપણે ઓપન કરીને જોઈ શકીએ છીએ. સો ટીથ is also part of our body organ and there are 32 number of teeth. So એ પણ એક રેશિયો વધારે છે બીજા કોઈ પણ ઓર્ગન કરતાં. સો એટલા બધા ટીથ હોય તો આપણે ઓબ્વિયસ છે કે આપણે એને એવું નહીં સમજવાનું કે એક છે બીજો નહીં હોય તો ચાલશે, આટલા બધા તો છે, એક જતો રહેશે તો પણ વાંધો નહીં. સો ના, એવું નહીં. બધા ટીથ એકબીજાના સપોર્ટથી ઊભા હોય છે, બધા ટીથ એકબીજાના સપોર્ટથી અલાઇન્ડ હોય છે. જો એક ટીથ પણ જતો રહે તો એના લીધે માલ અલાઇનમેન્ટના કેસીસ પણ થતા હોય છે, કે જેમ કે આપણે વાંકાચૂકા દાંત કહીએ. તો વાંકાચૂકા દાંત જે છે એના માટે પછી ટ્રીટમેન્ટ કરાવવી પડે. એ ટ્રીટમેન્ટ પણ કંઈ સહેલી નથી હોતી, એ પણ ઘણો સમય માગી લે છે. સો એના પ્રોબ્લેમ ફેસ ના કરવો હોય તેના માટે બાળક જ્યારે નાનું હોય ત્યારથી જ એના ટીથની કેર, એની બધી ઓરલ કેર એ બધી જ શરૂ કરી દેવી પડે. અને જ્યારે માતા પિતા એની આ બધી કેર શરૂ કરશે ત્યારે જ બાળકને એની મહત્વતા સમજાશે કે ના, આ મધર ફાધર આટલું કેરફુલી મને કેમ કહી રહ્યા છે, આટલું વારંવાર મને કેમ ટોકી રહ્યા છે કે સમજાવી રહ્યા છે. તો પણ એને ઇમ્પોર્ટન્સ સમજાવવું ટીથનું એ પણ માતા પિતાની ફરજમાં આવે છે. બિલકુલ. અને જ્યારે આપણે જોઈએ છીએ કે કોઈ પણ વસ્તુ ડેમેજ થઈ ગયા પછી એને રિપેર કરવી અઘરી છે, ડેમેજ થતું અટકાવવું સહેલું છે. પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. એક્ઝેક્ટલી સર. તો એ વસ્તુનું આપણે ખાસ ધ્યાન રાખવું પડે કે ભાઈ આપણે કેર કરવી, પણ કેર કેવી રીતે કરવી એનું પણ અવેરનેસ જરૂરી છે. તો હાલના ટાઈમમાં સોશિયલ પ્લેટફોર્મ્સ એટલા બધા થઈ ગયા છે કે જેની અંદર ઘણા બધા સમજાવી પણ રહ્યા છે કે ઓરલ કેર તમે કેવી રીતે કરી શકો, પણ એનું અવેરનેસ, એની જાણકારી લેવી પણ આપણી ફરજમાં આવે છે. જ્યારે આપણે એની જાણકારી લઈશું ત્યારે એને આપણે સમજી શકશું અને સમજ્યા પછી જ એની આપણે કેર કરી શકશું. સો બચ્ચું જ્યારે નાનું હોય, બાળક જ્યારે નાનું હોય ત્યારે જ આ બધી કેર માતા પિતાએ શરૂઆતમાં કરવાની રહેશે. પછી જ્યારે 2.5-3 વર્ષ પછી બાળક જેમ જેમ મોટું થશે, એના ટીથ ડેવલપ થશે, પછી ત્યારબાદ પણ એ બાળકને માતા પિતાએ સમજાવવાનું રહેશે કે આ કેર તમારે આવી રીતે કન્ટિન્યુ કરવાની છે. અને એ કર્યા બાદ પણ એની સાથે સાથે જો કોઈ એવો પોઈન્ટ માતા પિતાથી મિસ થઈ જતો હોય, બાળક નાનું હોય ને એનામાં કંઈ માની લો ટીથ ઉપર ડીકે હોય, ડીકે એટલે સામાન્ય દાંતનો સડો, તો એ ડીકે હોય તો એ પણ ડેન્ટિસ્ટને બતાવીને પછી જે તે એની ટ્રીટમેન્ટ હોય એ પણ કરાવવી પડતી હોય છે. બિલકુલ. તો આ જે છે તમે વાત કરી રહ્યા છો કે જે આપણે ઇન્ડિયાની અંદર આ અવેરનેસ થોડી ઓછી જોવા મળી રહી છે અને એને કારણે તમે જે વાત કરી કે ઘણા લોકોને પાછળથી ખબર પડતી હોય છે કે મારા એટલો બધો આગળ સડો વધી ગયો છે કે દાંત તૂટી ગયા છે, પછી એના આઈડિયા આવે કે ગમ્સની અંદર ઇન્ફેક્શન લાગી ગયું છે અને એને લીધે કદાચ બની શકે કે બોડીની અંદર પણ કંઈક એવું થઈ રહ્યું છે જે દાંતને કારણે છે, રાઈટ. પણ તમે એ પણ મેન્શન કર્યું કે જે બીજા કન્ટ્રીઝ છે એની અંદર આની અવેરનેસ બહુ છે, જેમ કે ઓસ્ટ્રેલિયા છે, અમેરિકા છે, કેનેડા છે. આ બધા કન્ટ્રીની અંદર આ કોર્સનું મહત્ત્વ પણ વધારે છે, ડેન્ટલ ચેકઅપનું પણ વધારે મહત્ત્વ છે અને ઘણી જગ્યાએ તો આ ફ્રી એજ્યુકેશન પણ પ્રોવાઈડ થઈ રહ્યું છે. એના વિશે થોડી માહિતી આપો, કરિયર ઓરિએન્ટેડ. આનો આન્સર એ છે કે કરિયર ઓરિએન્ટેડ હાલના ટાઈમમાં જે ઇન્ડિયન ડૉક્ટર્સ છે એ લોકો સ્કિલ એ લોકોનું ખૂબ સારું છે. ફોરેન કન્ટ્રીઝમાં પણ ઇન્ડિયન ડૉક્ટર્સની ખૂબ ડિમાન્ડ છે અને મેડિકલ પ્રોફેશનલ્સ પણ ઇન્ડિયાના જે ડૉક્ટર્સને બધા જે છે એ લોકોનું સ્કિલ વર્ક પણ ખૂબ સારું છે.
તો તેઓ બીજા કન્ટ્રીઝની અંદર જો એ લોકોનું ફ્યુચર વિચારે સ્ટુડન્ટ્સ તો પણ ખૂબ સારું છે કે જેવું કે યુએસએ છે, ઓસ્ટ્રેલિયા છે, બટ ત્યાં જનરલી કોસ્ટ એજ્યુકેશન વાઇઝ પણ વધારે છે. બટ જો આમ જોવા જઈએ તો જર્મની જે છે અત્યારે હાલના ટાઈમમાં સ્કોલરશિપ્સ ને બધું ઘણું પ્રોવાઈડ કરી રહ્યું છે. સેકન્ડ થિંગ કે ત્યાંની પોપ્યુલેશનની અંદર એની અવેરનેસ પણ વધારે છે, બિકોઝ ત્યાંની ગવર્મેન્ટ પણ એની અંદર ઇન્વોલ્વ છે અને એ લોકો કમ્પલ્શન કરે છે ઓરલ હેલ્થ ચેકઅપમાં કે એવરી 6 મંથ યુ હેવ ટુ અન્ડરગો ઓરલ હેલ્થ ચેકઅપ. અને એના લીધે પણ જાગૃતતા પોપ્યુલેશનમાં પણ આવી છે કે ના, એનું ઇમ્પોર્ટન્સ શું છે. જ્યારે એ લોકો ઓરલ હેલ્થ ચેકઅપ કરાવવા જતા હોય છે તો ત્યાં તે જે ડેન્ટિસ્ટ હોય છે એ જ એ લોકોને ઇન્ફોર્મ કરે છે કે તમારા સામાન્ય ડીકે છે, સડો છે દાંતનો, તો એ તમે ક્લીન કરાવી દો, રિમૂવ કરાવી દો, તો તેથી તમને એ આગળ વધશે નહીં અને તમારો દાંત બચી જશે અને કંઈ મોટી ટ્રીટમેન્ટ આપણે કરાવવાની જરૂર નહીં પડે. સો જે સ્ટુડન્ટ્સ એમ વિચારે છે કે મારે ઇન્ડિયામાં કરિયર આમાં આગળ પ્લાન કરવું છે તો એ તો બહુ જ સારો ઓપ્શન છે, બિકોઝ આપણી ઇન્ડિયન પોપ્યુલેશન પણ ખૂબ વધારે છે અને સામે રિક્વાયરમેન્ટ પણ ડેન્ટિસ્ટની એટલી વધારે જ છે સામે પોપ્યુલેશનના સામે. અને એકમાત્ર એવો ઓર્ગન છે જે 1 × 32 થશે, એટલે 32 ટીથ આર ધેર. આપણે ઘણી વખતે એમ વિચારીએ કે ના આની ડિમાન્ડ આટલી બધી શું હશે, તો એવું નથી હોતું. એક જણમાં 32 દાંત છે, મતલબ 32 ટાઈમ્સ મોર ધેન એની અધર ઓર્ગન ઇન ધ બોડી. સો એ પોઈન્ટ ઓફ વ્યૂથી ઇન્ડિયામાં પણ કરિયર ઘણું સારું છે. અને સેકન્ડ થિંગ ઇઝ ફોરેનની અંદર પણ એનું કરિયર સ્કોપ ખૂબ સારો છે. અને ત્યાં જે અમુક કન્ટ્રીઝ જે છે, જેમ કે દુબઈ જે છે આપણું નિયર બાય નેબરિંગ છે, સો ત્યાં પણ તમે એવું પ્લાન કરી શકો છો કે ઇન્ડિયામાં પણ ડૉક્ટર્સ પ્રેક્ટિસ કરતા હોય છે અને ત્યાં પણ એમની પ્રેક્ટિસ એ લોકો એક્સપાન્ડ કરતા હોય છે અને ત્યાં પણ એ લોકોનું સેટઅપ ખૂબ સારું કરતા હોય છે. બિલકુલ એવા કન્ટ્રીઝમાં કે જે આપણા નેબરિંગ કન્ટ્રીઝ છે, ત્યાં એ લોકોને પોતાનો બિઝનેસ પોઈન્ટ ઓફ વ્યૂથી પણ એક્સપાન્શન કરવું છે, જે વિચારી રહ્યા છે. સો તે પણ એક ખૂબ સારો ઓપ્શન છે. જી બિલકુલ, તમે બહુ સારી વાત કરી કે બીજા કન્ટ્રીની અંદર આપણા ડેન્ટિસ્ટની પણ ડિમાન્ડ છે. જેમ કે યુએસની અંદર તમારે એઝ અ ડેન્ટિસ્ટ તરીકે તમારે ત્યાં જવું છે તો તમારે અમુક એક્ઝામ જે ક્રેક કરવી પડતી હોય છે, એ કર્યા પછી તમે ત્યાં તમારું પીજી કરી શકો છો. તમે વાત કરી પ્રમાણે યુએસ, કેનેડામાં થોડું કોસ્ટલી છે, પણ જે જર્મની જેવા કન્ટ્રીની અંદર ડેન્ટલ પીજી બિલકુલ ફ્રી છે. હા, તમારે ત્યાંની લેંગ્વેજ શીખવી પડશે, ત્યાં અમુક એક્ઝામ જે આવશે એ તમારે ક્રેક કરવી પડશે, પછી તમે આગળ વધી શકો છો. એ માહિતી બહુ ખૂબ જ રસપ્રદ રહી. અને તમે પોતા ડેન્ટિસ્ટ બની ગયા પછી તમારે પોતાના જો બિઝનેસને એક્સપાન્સ કરવો હોય, એક્સપાન્શન માટે તમે દુબઈની વાત કરી, જે ગલ્ફ કન્ટ્રીઝની વાત કરી, ત્યાં અત્યારે બહુ જ મહત્ત્વ છે. એનું એક રીઝન હું પણ આમાં એડ કરવા માગીશ કે ફોરેનથી, જેમ કે યુએસ, કેનેડાથી પણ લોકો ત્યાં પોતે આવતા હોય છે ફરવા માટે અને એક મેડિકલ ટુરિઝમનું ત્યાં બહુ મહત્ત્વ છે. એ લોકોને ત્યાંના જે સ્કોપ છે, જે કે પ્રોટોકોલ્સ છે, ત્યાંની એસઓપીસ છે, દુબઈની જે ફેસિલિટીઝ છે, એને ખૂબ જ માને છે. અને ત્યાં પોતે જ્યારે ફરવા આવતા હોય ત્યારે પણ એ લોકો ઓરલ હેલ્થ માટે, કેમ કે ઘણા બધા નિયમ એવા છે કે ત્યાં એને એવું કહી શકાય કે એફોર્ડેબલ કહી શકાય આ ટ્રીટમેન્ટ એના માટે. એટલા માટે લોકો ત્યાં પોતે આ ટ્રીટમેન્ટ લેતા હોય છે. એટલે દુબઈનું પણ ઓપ્શન તમે જે વાત કરી એ બહુ ખૂબ સારો છે. જે કોઈ ડેન્ટલ હશે, ડેન્ટિસ્ટ હશે અને પોતાની ડેન્ટલ પ્રેક્ટિસ કરવા માંગતા હશે નિયર બાય, તો એ ગલ્ફ કન્ટ્રી માટે એક સારો ઓપ્શન કહી શકાય. આપણા ઇન્ડિયન્સ ઘણા બધા ત્યાં એના સેન્ટર્સ છે, ડે કેર સેન્ટર્સ છે, અને જે લોકો પ્રેક્ટિસ અહીંયા પણ કરે છે અને અમુક સમય માટે દુબઈ રહીને પણ પોતે ત્યાં અપોઇન્ટમેન્ટ હોય છે તો ત્યાં જઈને પણ પ્રેક્ટિસ કરતા હોય છે. તો એક ડેન્ટિસ્ટ તરીકે તમે ખાસું એવું કામ કરી શકો છો આ ફિલ્ડમાં અને ડિમાન્ડ પણ બહુ હાઈ છે. તમે જે વાત કરી પ્રમાણે 1 × 32 એટલે એટલી વખત તમારી સામે આવી શકે છે. અહીંયા એક તમે ડિટેલમાં વાત કરી, જ્યારે નાનપણથી જ બાળકને એક હેબિટ બનાવી જોઈએ, આપણે કહીએ ને ગુડ હેબિટ કે બ્રશ યોર ટીથ ફર્સ્ટ દેન યુ સ્ટાર્ટ યોર વર્ક. બરાબર, આખો દિવસ પછી તમારો શરૂઆત તમે પણ પોતાની સ્માઇલ મિરરમાં જોતા હશો અને તમે કરતા હશો, તો એ જે શરૂઆત કરવાની હોય છે. પણ પહેલી વખત બાળકની અપોઇન્ટમેન્ટ એક ડેન્ટિસ્ટ પાસેથી લેવાની હોય, એ કયો તબક્કો હોય છે કે જ્યારે આવવું જોઈએ ફર્સ્ટ ટાઈમ બતાવવા માટે? ઓકે, ખૂબ તમારો સારો ક્વેશ્ચન છે ઓડિયન્સને અવેરનેસ આપવા માટેનો, કે જ્યારે બાળકના ઓલમોસ્ટ બધા ટીથ ડેવલપ થઈ જાય. એકચ્યુઅલી જે બેબી ટીથ હોય એ ટોટલ 20 નંબર ઓફ બેબી ટીથ હોય છે. ઓકે. એટલે જ્યારે બેબી ટીથ ડેવલપ થઈ જાય બાળકના એટ ધ એજ ઓફ અરાઉન્ડ 2.5 થી 3 વર્ષની આસપાસ, ત્યારે એક વખત અવશ્ય ડેન્ટલ વિઝિટ પ્લાન કરવી જોઈએ. અને બીજું વસ્તુ એવું છે કે મેં તમને જેમ પહેલાં જણાવ્યું કે આપણું ઓરલ કેવિટી જે છે, આપણા ટીથ જે છે, આપણે મિરરમાં પણ જોઈ શકીએ છીએ, અથવા તો મધર હશે તો પણ એના બેબીના ટીથ વોચ કરી શકતી હશે. તો મધરે પણ અમુક ટાઈમ વોચ રાખવો જોઈએ બેબીના ટીથ ઉપર કે ભાઈ એમાં કોઈ બ્લેક સ્પોટ નથી, કે કોઈ પાર્ટ બ્રેક નથી થઈ ગયો, કે કંઈ અલગ પ્રકારના એના ઉપર સ્ટેન્સ નથી. જો એવું કંઈ પણ મધરને ધ્યાનમાં આવે તો પણ એમણે
ડેન્ટિસ્ટને કન્સલ્ટ કરવું જરૂરી છે. તેથી એ વસ્તુ ત્યાં અટકાવી જાય, અને જો એ પછી વધતી જશે તો પછી એને બાળકને તકલીફ થશે. અને સેકન્ડ થિંગ ઇઝ કે જે બધી એડવર્ટાઇઝમેન્ટ્સ છે કે જે બાળકને એટ્રેક્ટ કરનારી વસ્તુઓ છે, કે ઘણી બધી ચોકલેટ્સ છે, એ બધાનું પણ ઇન્ટેક ઓછું કરી દેવું જોઈએ બાળકમાં. ને એના માટે ફર્સ્ટ ઓફ ઓલ પેરેન્ટ્સે પણ સ્ટેપ્સ લેવા જોઈએ કે જ્યારે બાળક નાનું હોય ત્યારથી જે વસ્તુ ઘરમાં જ ના લાવે તો પછી બાળકને એ મળવાની જ નથી, અથવા તો શુગર ઇન્ટેક ઓછો કરી દે તો પણ બાળક એના માટે ક્રેવ કરવાનું જ નથી. તો એવી બધી વસ્તુમાં પણ થોડુંક પેરેન્ટ્સ પોઈન્ટ ઓફ વ્યૂથી પણ એમણે વિચારવું પડે. અમને ઘણા પેરેન્ટ્સ આવતા હોય ને અમને કહે કે અમારું બાળક બિસ્કિટ્સ બહુ ખાય છે, વેફર્સ બહુ ખાય છે, અને ચોકલેટ્સ પણ બહુ ખાય છે, કોઈ પણ લાવીને આપે તો ખાય છે. તો એના બદલે એને ટોક કરવાના બદલે એકચ્યુઅલી તમે જે વસ્તુ ઘરમાં લાવવાની અટકાવી દો તો બાળક ઓબ્વિયસ છે કે માગવાનું જ નથી. અને ઘણી વખતે ઘણા પેરેન્ટ્સ એવા પેમ્પરિંગ હોય છે કે જે બાળકની ગમે તે નાની મોટી એવી ઈચ્છા હોય કે ભાઈ મારે આઈસ્ક્રીમ રોજ ખાવા છે, મારે ચોકલેટ્સ રોજ ખાવી છે, એ પણ ફૂલફિલ કરી દેતા હોય છે. તો એ પણ ખોટી વસ્તુ છે. સો બાળકના નાનપણથી જ એને એ ટેવ પાડવાની છે કે ના ભાઈ તમારા માટે આટલું બરોબર છે, આટલું રિસ્ટ્રિક્ટેડ છે, જે આનાથી વધારે એમને પણ અવેર કરવા જરૂરી છે. પણ શું એવું જરૂરી છે કે બાળકને ચોકલેટ જે આપણે આપતા હોય છે ડેઈલી, અમુક લોકો ડેઈલી ખાતા હોય, પણ એવું જરૂરી છે કે આ જે દાંત જે છે એના પર સ્ટેન આવે ત્યારે જ બતાવવું, કે પછી એ 20 તમે વાત કરી ને 20 એકદમ ડેવલપ થઈએ પછી બતાવવા? અને આ એક વસ્તુ આમાં એ પૂછવા માંગીશ કે આ બાળકને જ્યારે પડવાના જ છે દાંત, તો શું એક કેર કરવી જરૂરી છે કે આ દાંત પડી જ જવાના છે, ખરાબ થયા છે, આ તો પડી જ જશે ને? બીજા આવું એક મિથ છે કે પછી આમાં આગળ રૂટ ખરાબ થઈ જતા હોય, કંઈ હોય છે ખરું? એકચ્યુઅલી તમારો ક્વેશ્ચન બહુ જ સરસ છે, ને આનું જ અત્યારે હું એક ખૂબ સરસ રીતે આમાં એક થોડોક ડિટેલમાં હું જઈશ કે જ્યારે કોઈ પણ વસ્તુ ડેમેજ થતી હોય, બેબી ટીથ હોય, તો એ બેબી ટીથ જે છે એ ડેમેજ થઈ રહ્યો છે, સપોઝ એમાં આખું કેવિટી આવી ગઈ છે અને બેક્ટેરિયાઝ અંદર ઇન્વેડ કરી ગયા છે, તો જે કેવિટી ડેવલપ થાય. કેવિટી એટલે સામાન્ય ભાષામાં દાંતનો સડો. હવે એના લીધે એના નીચેના પાર્ટમાં પસ ફોર્મેશન થાય. ઓકે. પસ ફોર્મેશન થયું એટલે ત્યાં પણ બેક્ટેરિયા આખું કોલોનાઇઝેશન કર્યું એટલે બેક્ટેરિયા ત્યાં પણ આવ્યા, અને એના નીચે જે નવો ટીથ ડેવલપ થઈ રહ્યો છે, તો શું આપણે એવું વિચારીએ કે કોઈ પણ વસ્તુનું ડેવલપમેન્ટ એક ખરાબ જગ્યાએ થાય? બિલકુલ. તો સિમ્પલ કે એ ખરાબ એટમોસ્ફિયરની અંદર નવો ટીથ ડેવલપ થાય તો ઓબ્વિયસ છે કે એના ડેવલપમેન્ટ વખતે પણ એની કંઈક સાઇડ ઇફેક્ટ નવા ટીથ ઉપર આવી શકે. સો ઓબ્વિયસ છે કે એ દાંતની ટ્રીટમેન્ટ કરાવવી જરૂરી છે, કે જે દાંત સડી ગયો છે, જે દાંતમાં કંઈક ઇન્ફેક્શન થયું છે અને એની નીચે નવો ટીથ આવી જશે એવું માનીને આપણે ઘણા પેરેન્ટ્સ એવું પણ અમને કહેતા હોય છે કે સર એ ટ્રીટમેન્ટ ના કરાવીએ તો નહીં ચાલે, નવો ટીથ તો આવવાનો જ છે. બટ આ મેઇન એનું સાયન્ટિફિક રીઝન છે કે એ નવા ટીથના ડેવલપમેન્ટને પણ ડેમેજ કરશે. અને સેકન્ડ થિંગ ઇઝ કે જ્યારે માની લો એ દાંત બચે એવી કન્ડિશનમાં નહીં હોય, ઘણી વખતે આપણે ટૂથને પ્રિઝર્વ કરતા આવીએ છીએ, બટ એના માટેના પણ અમુક ઇન્ડિકેશન્સ હોય કે આટલી કન્ડિશનમાં જ દાંત બચશે, ભલે એ બેબી ટીથ હોય, પછી ના બચે તો આપણે કાઢવો પડે. હા, અત્યારે ટેકનોલોજીના લીધે કાઢ્યા પછી પણ ઘણા એવા બધા એપ્લાયન્સીસ આવી ગયા છે કે જે સ્પેસને મેન્ટેન રાખે. તો ત્યાં જે સ્પેસ થઈ જાય ને, એના લીધે જે પર્મનન્ટ ટીથ ડેવલપ થતી વખતે જે જગ્યા જોઈએ ને એ પછી પ્રોપર ના રહે. જો આપણે કાઢીને એમને મૂકી દઈએ તો એનો જવાનો સમય હોય માની લો 11 વર્ષ, એની જતો રહ્યો ડેમેજ થઈને 8 વર્ષે, તો 8 થી લઈને 11 વર્ષ સુધી જે જગ્યા ત્યાં રહેશે એ જગ્યા પ્રોપર મેન્ટેન નહીં રહે તો જે નવો ટીથ ડેવલપ થશે એને તકલીફ પડશે. સો બેબી ટીથ આર સ્પેસ પોઈન્ટ્સ ફોર ધ ડેવલપમેન્ટ ઓફ ધ પર્મનન્ટ ટીથ. બરાબર. એ સ્પેસના માર્કર્સ છે કે ભાઈ અહીંયા આ જશે તો ત્યાં પર્મનન્ટ ટીથ આવશે, તો એ સ્પેસને આપણે મેન્ટેન રાખવી પડશે. કાં તો ભાઈ વાંકા ચૂકા આવી શકે, ડિલેડ ટૂથ આવી શકે, આ બધી પ્રોબ્લેમ થતી હોય, પેઇન કન્ટિન્યુઅસ રહેતું હોય છે, ત્યાં એકદમ સોજો આવી શકે કંઈક ખાવાથી, તો આ બધા ઇશ્યુઝ બધા થતા હોય છે. હવે તમને આ પ્રિવેન્શનની વાત કરીએ કે હવે આપણે બેબી ટૂથને પણ પ્રિવેન્ટ કરવા છે. નાનપણની અંદર બાળકને બીજા વર્ષે ત્રીજા વર્ષે આપણે આમ તો 2.5 વર્ષ પછી આપણને ચાલુ થાય, તો ત્યારે બાળકને જ્યારે બ્રશિંગ માટે આપણે કહેતા હોઈએ તો સોફ્ટ બ્રશ કરવા માટે આપણે કહેતા હોય, સાથે સાથે જે કેમિકલ્સ યુઝ થાય છે એ એના માટે એડવાઇઝેબલ ખરું કે પછી શેનાથી બ્રશ કરાવવું જોઈએ આપણે? એના માટે એડવાઇઝેબલ એ રીતનું હોતું હોય છે કે ફર્સ્ટ ઓફ ઓલ કે બચ્ચું જ્યારે નાનું હોય, બેબી જ્યારે હોય ત્યારે એ પ્રોપર સ્પિટ કરે છે કે નહીં. જો પ્રોપર સ્પિટ ના કરે કે પાણીથી રિન્સ ના કરે તો ત્યાં સુધી તમે એને પેસ્ટ તરફ
નહીં ડાયવર્ટ કરો. પેસ્ટ એને યુઝ કરવા માટે ના આપી શકો, બિકોઝ એ પેસ્ટ ક્યાંક અંદર ઉતારી જાય then also it contains some harmful chemicals, તો એ પણ એક નુકસાનદાયક વસ્તુ છે. સો બેટર એ છે કે પહેલાં એને ધીરે ધીરે હેબિટ ફોર્મેશન ખાલી પ્લેન બ્રશથી એની રીતે એને પ્લે કરવા દો, કે રમતા રમતા એની જાતે બ્રશિંગ એ શીખી જાય. એના પીડિયાટ્રિક બ્રશિસ આવતા હોય છે માર્કેટમાં, એ યુઝ કરી શકતા હોય છે જનરલી બધા બચ્ચા. તો એ બાળકો જે છે એ બાળકો પ્રોપર પીડિયાટ્રિક બ્રશથી બ્રશિંગ કરીને અને જ્યારે પ્રોપર સ્પિટ કરતા શીખે, પ્રોપર રિન્સ કરતા શીખે, પછી ધીરે ધીરે જે પીડિયાટ્રિક પેસ્ટ્સ આવે છે એ ના કે ખાલી કોઈ પ્રમોશન ઉપરથી, બટ એના પ્રોપર નોલેજ સાથે તમે પીડિયાટ્રિક પેસ્ટ ઉપર ડાયવર્ટ થઈ શકો છો, કે તેથી તમને પણ જાણમાં આવે કે ના આ પેસ્ટ મારા બાળક માટે સારી છે કે નહીં. સો એ જાણવા માટે અમુક ફ્લોરાઇડ કન્ટેન્ટ પેસ્ટ્સ હોય છે કે જે બાળકની અંદર અમે રિકમેન્ડ કરતા હોઈએ છીએ. એક કન્ટેન્ટ છે ફ્લોરાઇડ, કે જેનું મહત્વ એ હોય છે કે જ્યારે દાંત ઉપર એસિડ એટેક્સ થતો હોય તો ફ્લોરાઇડ વર્ક્સ એઝ અ શિલ્ડ અરાઉન્ડ ધ ટૂથ, તો એને પ્રોટેક્ટ કરે છે એના એસિડ એટેક્સ ઉપર. સો એ બહુ ખૂબ જરૂરી છે પેરેન્ટ્સ માટે કે એ કન્ટેન્ટ પ્રોપર એક સારી કંપનીનું એક લેવલ પ્રમાણે ફ્લોરાઇડનું કન્ટેન્ટ એ ટૂથપેસ્ટમાં હોવું જોઈએ. બીજું સાથે સાથે એ પણ આમાં વાત આપણે કરી શકીએ કે બાળકના ન્યુટ્રિશનની પણ ઇફેક્ટ ઓરલ હેલ્થ ઉપર હોય છે. તેવા કયા ન્યુટ્રિશન બાળકને આપવું જોઈએ જેથી કરીને એનું દાંત બહુ સારા રહે અને લાંબા સમય માટે ટકી રહે? ન્યુટ્રિશનનું સર એ રીતે હોય છે કે એકચ્યુઅલી ઓવરઓલ જે ફૂડ આપણે ન્યુટ્રિશિયસ ફૂડ લઈએ છીએ એની ઇમ્પેક્ટ આપણા ઓવરઓલ બોડીના ડેવલપમેન્ટ ઉપર પર્ટિક્યુલર હોય છે. તો એમાંનો જ એક પાર્ટ જે છે આપણા ટીથ ડેવલપમેન્ટ. આપણી ઓવરઓલ બોડી સાયકલ, સિસ્ટમિક સાયકલ હેલ્ધી હશે ન્યુટ્રિશિયસ ફૂડથી, તો આપણું ટીથનું જે ડેવલપમેન્ટ હશે એ પણ પ્રોપર હેલ્ધી જ થવાનું છે. બટ તો પણ તમે એમને પ્રોપર ફૂડ માટે પ્રોત્સાહિત કરો બાળકોને કે બહારના જંક ફૂડ ના લે, જંક ફૂડ પ્રિવેન્ટ કરે, ચિપ્સ છે એ પ્રિવેન્ટ કરે, બિસ્કિટ્સ પ્રિવેન્ટ કરે, જે આપણા દાંત માટે ઓવરઓલ બોડી માટે પણ નુકસાનદાયક છે. સો એ રીતે આપણે બાળકને પ્રોત્સાહિત કરવો જોઈએ કે ના, જે તે હેલ્ધી ફૂડ ઘર હોમ ફૂડ છે, હોમ કુકડ ફૂડ છે, એ જ આપણે એને લેવા માટે આગ્રહ રાખવો. જેની અંદર કેલ્શિયમ વધારે હોય, આયર્ન વધારે હોય, એ વધારે આપણે હેલ્પફુલ થઈ શકે ડેન્ટલ ઓરલ કેર માટે. સાથે સાથે આપણે હવે નુકસાન ના જાય દાંતને એના માટે ઘણી બધી આદતો હોય ને, ખરાબ આદત કહી શકાય, જેમ કે લોકો આલ્કોહોલ લેતા હોય છે. હું નાના બાળકની વાત નથી કરી રહ્યો, પણ એવું કહી શકાય કે આગળ જઈને મતલબ કે સિગરેટ સ્મોકિંગ છે, આલ્કોહોલ છે કે બીજી ઘણી બધી બેડ હેબિટ્સ છે જે બહુ જ ખરાબ રીતે નુકસાન કરી શકે. ઘણા પેરેન્ટ્સ પણ આપણો આ એપિસોડ જોતા હશે, તો એના માટે પણ એક હેલ્પફુલ ટિપ્સ જેમ આપણે બાળકો માટે કહી કે તો એવા કયા કઈ વસ્તુ છે જેને કારણે દાંતને નુકસાન ખૂબ જ ખરાબ રીતે થઈ શકતું હોય છે. એટલે એકચ્યુઅલી આપણા કન્ટ્રીની અંદર ટોબેકો યુઝ છે એ ખૂબ વધારે છે, જેને આપણે ગુજરાતી ભાષામાં એક અમુક માવા મસાલા પણ કહેતા હોઈએ છીએ. સો એ વસ્તુ હાર્ડ વસ્તુ છે અને એમાં અમુક કેમિકલ્સ પણ એટલા ખરાબ આવે છે કે જે આપણા દાંતને, આપણી ઓરલ કેવિટીને, આપણા ગમ્સને બધાને નુકસાન પહોંચાડે છે. સો તે માટે ઓબ્વિયસ છે કે એ વસ્તુ તો ખરાબ જ છે. સો આપણે સમજીને જ આપણી જે પણ આપણા એડલ્ટ પોપ્યુલેશન જે છે, એડલ્ટ ઓડિયન્સ છે, એ લોકો માટે હું સમજાવવા માગું છું કે કોઈ પણ વસ્તુનો ઘસારો સતત કોઈક બીજી વસ્તુ ઉપર થઈ રાખે તો તેના ઘસારાના લીધે તે વસ્તુ પર ડેમેજ તો થવાનું જ છે. એ વસ્તુ ડેમેજ થવાની જ છે વિથ અ પીરિયડ ઓફ ટાઈમ. જો તાત્કાલિક નહીં થાય તો વિથ અ પીરિયડ ઓફ ટાઈમ એ વસ્તુ ડેમેજ થશે. તો એ વસ્તુનું જે તે એડિક્શન હોય એ એડિક્શનને છોડી દેવું વધારે સારું રહેશે. સેકન્ડ થિંગ કે ટોબેકો, સ્મોકિંગ, આલ્કોહોલ, એ તમામ વસ્તુની જે સાઇડ ઇફેક્ટ્સ જે છે એ ઓવરઓલ ઓરલ હેલ્થ પ્લસ ઓવરઓલ હેલ્થમાં પણ જોવા મળતી હોય છે. સો તે માટે એની અંદર જે હાર્મફુલ કેમિકલ્સ હોય તો એ ડાયરેક્ટ આપણા ઓરલ કેવિટીના કોન્ટેક્ટમાં આવે અને ઓરલ કેવિટીને ડેમેજ કરવાનું સ્ટાર્ટ કરે. અને જેટલું એ ડેમેજ થશે પછી એક ટાઈમ એવો આવશે કે એમને અમુક પેઇન સ્ટાર્ટ થઈ જશે. ને પેઇન સ્ટાર્ટ થયા પછી કાં તો એની ટ્રીટમેન્ટ પોસિબલ હશે તો થશે, નહીં તો પછી એ દાંત કાઢવો પણ પડે. સો બેટર એ છે કે એવી વસ્તુઓથી દરેક જણે દૂર રહેવું જોઈએ. એ વસ્તુથી દરેક જણે સમજવું જોઈએ કે ના, આ આપણા માટે સારી નથી, આપણા બોડી માટે પણ, આપણા ટીથ માટે પણ. કારણ કે ટીથ એક વસ્તુ એવી છે કે તમારું ચ્યુઇંગ, તમારી સ્પીચ અને તમારું એસ્થેટિક્સ એટલે તમારા ફેશિયલ લુક્સ, આ ત્રણેય વસ્તુને સાચવે છે. સો માની લો કે ટીથનું ચ્યુઇંગ ફંક્શન ઘટી જશે કે જેના દાંત એના લીધે ડેમેજ થઈ ગયા, માવા મસાલાના લીધે દાંત તૂટી ગયા, તો પછી નવા તો આવવાના નથી. અને નવા થાય છે નો ડાઉટ, પ્રોસ્થેટિક્સ ઘણા બધા હાલના ટાઈમમાં ટેકનોલોજીના લીધે અવેલેબલ છે, પણ જે કુદરતે આપેલું એ કુદરતે આપેલું. એની સામે કોઈ પણ પ્રોસ્થેટિક વસ્તુ એ લેવલનું કોમ્પિટિશન આપી શકે નહીં. જેવું કે આપણે જે ખોરાક આપણું લોહી બનાવે છે, જે આપણે ચ્યુ કરીએ છીએ ને બ્લડ ફોર્મેશન થાય છે બોડીમાં, એવું કોઈ દવા પણ બનાવતી નથી. સો એ પણ ચ્યુઇંગ ફંક્શન પણ આપણું ડિસ્ટર્બ થાય તો પ્રોપર ચાવવામાં પણ તકલીફ પડે.
આપણી સ્પીચ, આપણે જે બોલી રહ્યા છીએ એમાં પણ એની સાઈડ ઇફેક્ટ જોવા મળે છે કે દાંત ના હોય તો તમે જે શબ્દોનું ઉચ્ચારણ હોય એ પણ પ્રોપર થાય નહીં. અને થર્ડ કે તમારું એસ્થેટિક્સ, તમારું જે આ ફેશિયલ લુક્સ જે છે એ ટીથ મિસિંગ હોય તો એના લીધે પણ ફેશિયલ લુક્સમાં પણ ઘણા બધા ચેન્જ આવતા હોય છે. સો આ ત્રણેય વસ્તુને આપણે ને ઇટ્સ અ લાઈફ ટાઈમ થિંગ કે તમારી ઓલ્ડ એજમાં પણ તમારું ચ્યુઇંગ પ્રોપર હશે તો તમે હેલ્ધી હશો, તમે ન્યુટ્રિશનલ ફૂડ ખાઈ શકતા હશો તો તમે એક્ટિવિટી તમારી પ્રોપર કરી શકશો. પણ ફૂડ ઇન્ટેક જ બંધ થઈ જશે તો એ બોડીમાં એનો બહુ મોટો સાઈડ ઇફેક્ટ થતું હોય છે. બિલકુલ. બાળકોની અંદર આપણે જોવા મળતા હોય છે ઘણા બધા ડિઝીઝ. એની સાથે ઘણા લોકો, તમે એક વાત કરી કે એસ્થેટિક લુક માટે, એટલે વાંકા ચૂકા દાંત છે, અલાઇનમેન્ટ સારું નથી, તો ઘણા લોકો બ્રેસીસનો યુઝ કરતા હોય, તો એ ક્યારે કરી શકાય અને એડવાઇઝેબલ ખરું બાળકોમાં? એક્ઝેક્ટલી. હા, હવે બ્રેસીસ માટે એવું હોય છે કે એકચ્યુઅલી બાળકોની અંદર અમુક એજ પછી જ આપણે બ્રેસીસ રિકમેન્ડ કરતા હોય છે કે જ્યારે ઓલમોસ્ટ બધા ટીથનું ડેવલપમેન્ટ થઈ ગયું હોય પૂરું. અને પછી એ હિસાબથી જો ટીથ પ્રોપરલી અલાઇન્ડ ના હોય, પ્રોપરલી પ્લેસ્ડ ના હોય, તો જ્યારે એ એસ્થેટિકલી વેલ સાઉન્ડ ના લાગે તો એ એસ્થેટિક્સ પ્લસ ફંક્શનાલિટીને પણ કરેક્ટ કરવા માટે બ્રેસીસ ટ્રીટમેન્ટ અમે રિકમેન્ડ કરતા હોઈએ છીએ. અને એની અંદર પણ અત્યારે નવી ટેકનોલોજીમાં અમે જે કામ કરી રહ્યા છીએ એ ઇન્વિઝિબલ અલાઇનર્સ જેને આપણે કહેતા હોઈએ છીએ. અલાઇનર્સ પ્લેટ આવે કે જે પ્લેટ બાળકે પહેરવાની રહેશે અને એનાથી પણ એ ટીથ પ્રોપર અલાઇન થતા હોય છે. પણ એમાં અમુક રિસ્ટ્રિક્શન્સ હોય છે, દરેક લોકોમાં બ્રેસીસના સબસ્ટિટ્યૂટમાં એ નથી યુઝ થતું. હવે અમે ડિસાઇડ કરતા હોઈએ છીએ કે કોનામાં બ્રેસીસ રિકમેન્ડેડ છે અને કોનામાં ઇનવિઝિબલ અલાઇનર્સ રિકમેન્ડેડ હોય છે. ઓકે. અને ટીથને વધારે લાઇટ, એકદમ કે ને દાંત ચોખ્ખા અને વ્હાઇટ દેખાય એ બનાવવા માટે, એના માટે પણ ઘસાવા માટે કે એના માટે આવતા હોય છે લોકો, તો એ કેટલું એડવાઇઝેબલ છે ને એ કરાવવું જોઈએ કે નહીં? એક્ઝેક્ટલી. જનરલી કોઈ નીડ હોય એ વસ્તુની કે માની લો દાંત ડેમેજ છે કે દાંતની અંદર ડીકે છે ને આપણે એ ટ્રીટ કરીએ છીએ, સેકન્ડ ઇઝ કે એમાં રૂટ કેનાલ કરવાની જરૂર પડી, એના ત્યારબાદ પણ જરૂર જો કવરની પડી તો આપણે કરતા હોઈએ છીએ. ટીથને ટ્રીમ કરીને પ્રોપર આપણે એના ઉપર એક પ્રોસ્થેટિક કવર જેવું આપણે આપતા હોઈએ છીએ જે ટીથ સ્ટ્રક્ચર જેવું જ લાગતું હોય છે. હવે તમે જે પ્રશ્ન કર્યો કે આપણે વ્હાઇટનિંગમાં બે રીતે હોય છે. એક તો કે જે ટીથના પડને ઘસીને એના ઉપર એક વિનિયર્સ જેવું લગાવવામાં આવે છે, જે કોટિંગ હોય, ટીથના કોટિંગ જેવું એક એક્સટર્નલ કોટિંગ હોય કે જેના ઉપર પ્લેસ કરીને પછી આપણે એક સ્માઇલ આર્ટિફિશિયલ ક્રિએટ કરતા હોઈએ છીએ એસ્થેટિકલી સારું લાગવા માટે. સો એ ટેકનોલોજી પણ અવેલેબલ છે. અને સેકન્ડ ઇઝ કે ટીથ વ્હાઇટનિંગ પ્રોસિજર. બટ આ બધી પ્રોસિજર એક એસ્થેટિક પ્રોસિજર છે કે જેની જરૂરિયાત હોય એસ્થેટિકલી તો જ કરાવવી જોઈએ. બાકી જો જરૂરિયાત ના હોય એસ્થેટિકલી તો પછી એ રિકમેન્ડેડ નથી. બિકોઝ નેચર ગિવન ઇઝ નેચર્સ ગિવન. એને સામે કોઈ કોમ્પિટ આર્ટિફિશિયલ વસ્તુ નથી કરી શકતી. બિકોઝ એવરી આર્ટિફિશિયલ થિંગ રિક્વાયર્સ મેન્ટેનન્સ. તમારે એ માનસિકતાથી કરાવવી જોઈએ કે ના, હું જો આ એસ્થેટિક કરાવું છું પ્રોસિજર મારા સ્માઇલ માટે કે મારા ટીથ ઉપર, તો એનું મેન્ટેનન્સ મારે ગમે ત્યારે આવી શકે છે. ઘણા પેશન્ટ એવું વિચારતા હોય છે કે અમે કરાવવા જઈએ છીએ, નવા દાંત કરાવવા જઈએ છીએ તો નવા દાંત કરાયા બાદ અમારે લાઈફ લોંગ ચાલશે. ના, 2 સેટ દાંતના આવ્યા પછી પણ ત્રીજો સેટ તમે નખાવો છો તો પણ કન્ડિશન એવું નહીં સમજી શકીએ કે આપણે લાઈફ ટાઈમ ચાલે. કારણ કે 2 સેટ પણ ના ટક્યા તો થર્ડ સેટ તો ઓબ્વિયસ છે કે ઇટ્સ આર્ટિફિશિયલ સેટ કે મેનમેડ સેટ. તો એ ગોડ ગિવન જે છે, નેચર્સ ગિફ્ટેડ જે છે, એ આપણે એને કોમ્પિટ તો ના જ કરી શકીએ. હા, એની સ્ટેબિલિટી, એનું જે લુક જે છે એ આપણે મેચ જરૂર કરી શકીએ નેચર્સ ગિવન ટીથ સામે. બટ આર્ટિફિશિયલ ટીથ ઓલવેઝ એવા જ કેસીસમાં હું રિકમેન્ડ કરતો હોઉં છું કે જેમાં એની જરૂરિયાત હોય છે. બાકી એવું નહીં કે આપણે વ્હાઇટનિંગ કરાવવું છે તો એને શાઇનિંગને કરાવવું છે તો હું પહેલાં પેશન્ટને કન્સલ્ટ કરતો હોઉં છું, પ્રોપર કાઉન્સેલિંગ કરતો હોઉં છું કે એની જરૂરિયાત તમારા માટે શું છે, તમારી રિક્વાયરમેન્ટ શું છે. ઘણા પેશન્ટ એવી પણ એક્સપેક્ટેશન લઈને આવે કે સર એક વખત કર્યું ને તો લાઈફ ટાઈમ મારે ચાલશે, વાંધો નહીં આવે. તો લાઈફ ટાઈમ પેલા ઓરિજિનલ ટીથ પણ નથી ચાલતા તો આ તો આર્ટિફિશિયલ ટીથ છે. તો ઓબ્વિયસ છે કે કેર તો એમને કરવી જ પડશે. ભલે એ વ્હાઇટનિંગ પ્રોસિજર્સ જે છે અવેલેબલ એ બધી કરાવતા, એની સામે એની સાઈડ ઇફેક્ટ પણ જાણીને કરાવવું જોઈએ કે વ્હાઇટનિંગ ઇફેક્ટ્સ જે છે એના પણ અમુક સાઈડ ઇફેક્ટ્સ છે, આર્ટિફિશિયલ ટીથ જે છે એના પણ અમુક સાઈડ ઇફેક્ટ્સ છે. સો એ બધું ધ્યાનમાં રાખીને કરાવવું તમે કરાવી શકો. હવે આમાં ઘણા લોકો આપણને એવા બહાના બતાવતા હોય છે, જેમ કે ઘણા લોકો, જેમ શુગરની આપણે પહેલાં પણ વાત કરી ચૂક્યા છે, ઘણા લોકો ચ્યુઇંગમ ખાતા હોય છે, ગમ ખાસ કરીને બાળકો પણ ખાતા હોય છે, મોટા લોકો પણ ખાતા હોય છે, ઘણા લોકો બીજી કોઈ વસ્તુ પણ એડિક્ટ કરતા હોય છે. એ બહાનું આપીને કે હું સોપારી પણ લઉં છું કેમ કે મારા મોંમાંથી દુર્ગંધ ના આવે કે પેલું, તો એના એ કેટલે અંશે સાચું છે અથવા તો બીજો એવો કયો ઓપ્શન છે જેથી તમે લેવાથી દાંત પણ સારા રહે, એટલે આપણે ઓરલ કેર પણ કરી શકીએ અને એની કેમ કે આ બધી જે વાત છે મોંની દુર્ગંધ આવી અથવા તો એમાંથી પણ બચી શકાય? ઓકે. હવે માઉથ
ટીથની જેમ તમે ઓર્ડરની વાત કરી, મોઢાની જી, દુર્ગંધની જી. તમે વાત કરી, તો એનું એક પોઈન્ટ અમે પકડતા આવીએ છીએ પેશન્ટની અંદર કે એનું કંઈક રીઝન તો હશે જી, જ. બિલકુલ. રીઝન વગર એ ફોલ ઓર્ડર ક્રિએટ ના થાય ઓરલ કેવિટીમાં. સો મેઇન અમે એના સોર્સને પકડવાનો ટ્રાય કરીએ, ના કે એની કોઈ મેડિસિન હોય કે ના કે એવી કોઈ પ્રોડક્ટ હોય. હા, માઉથ ફ્રેશનર બધું આવે, બટ ઇટ્સ અ ટેમ્પરરી થિંગ કે એના લીધે એની ઓર્ડર થોડીક ઇમ્પ્રૂવ થાય, બટ ધેન ઓલ્સો ઇટ વિલ લીડ અગેન ટુવર્ડ્સ અ ફોલ્સ મેન. સો એના પોઈન્ટ સોર્સ જે છે એને પકડીને એને ક્લિયર આઉટ કરવાનો, અને એ ક્લિયર આઉટ કર્યા બાદ એને પેશન્ટને રિલીફ મળે એ બેડ ઓર્ડરથી. સેકન્ડ ઇઝ કે આપણે કઈ એવી વસ્તુ મોઢામાં રાખવાની ઘણાને આદત હોય છે. સો ઇટ્સ નોટ લાઈક કે ભાઈ એવી કોઈ વસ્તુ અવેલેબલ આપણે કરી શકીએ કોઈને કે જેથી એની આદત છૂટી શકે. આદત એક જ વસ્તુથી છૂટી શકશે, એની વિલ પાવરથી. કેટલું એનું સ્ટ્રોંગ વિલ હશે કે ભાઈ મારે, હું પેશન્ટને એમ જ કહી દઉં કે તમારે મસાલા છોડવા હોય ને તો જ તમે દાંત સાફ કરાવજો, બાકી તમે ના કરાવતા. કારણ કે પાછું તમે ખાવાનું શરૂ કરશો, પાછી એ વસ્તુ તમારા દાંત ઉપર લાગશે અને ડેમેજ કરશે, પાછા તમે કરાવ કરશો દાંત સાફ. અને એ પણ એવું નથી કે આપણે જ્યારે દાંત સાફ થતા હોય તો માઇલ્ડ એના પર ઘસારો તો પડતો જ હોય દાંત ઉપર. સો એ પણ આપણે પેશન્ટને ઇન્ફોર્મ કરીને પછી જે આગળ પ્રોસિજર અમે કરતા હોઈએ છીએ. સો એવી કોઈ પ્રોડક્ટ પર્ટિક્યુલરલી અમે રિકમેન્ડ નથી કરતા, પણ જે લોકો પોતાની રીતે કંઈક અમુક ટેસ્ટ આપણે કહીએ છીએ કે ભાઈ મને અમુક ટેસ્ટ કોકને ભાવતો હોય છે તો એ વસ્તુ એ ચ્યુઇંગમના રૂપે એને યુઝ કરતો હોય છે. બાકી એવી કોઈ મેડિસિન કે એવી કોઈ ચ્યુઇંગમ કે એવા કોઈ પર્ટિક્યુલર લોઝેન્જીસ અવેલેબલ નથી કે જેથી માવો મસાલાથી બનેલી આદતો હંમેશા માટે છૂટી જતી હોય છે. અમુક કંપની ક્લેમ કરતી હોય છે, બટ એ પણ ઇટ ઓલ્સો રિક્વાયર્સ અ સાયન્ટિફિક એવિડન્સીસ. બરાબર. સો તો ઓલમોસ્ટ આપણે ઘણી બધી ડિસ્કસ કરી આ ઓરલ કેરને લઈને, અને ઘણી બધી આપણે ડેન્ટિસ્ટ્રીને લઈને પણ વાત કરી. હજી આમાં થોડું તમે એડ કરી શકો કે બાળકોમાં સામાન્યપણે જોવા મળતા દાંતના રોગ કયા કયા હોઈ શકે અને એને ક્યારે આપણે એડ્રેસ કરી શકીએ, અને એમાં બેસ્ટ પાર્ટ શું હોઈ શકે પ્રિકોશનનો? ઓકે, બાળકોમાં જનરલી અમે જે રૂટીન પ્રેક્ટિસમાં જોતા હોઈએ છીએ, બ્લેક સ્પોટ્સ જોતા હોઈએ છીએ, પ્લસ અમે કેવિટી જોતા હોઈએ છીએ કે જે કેવિટી એટલે આપણે દાંતનો સડો એના લીધે પડી ગયેલો ખાડો, એને અમે કેવિટી કહેતા હોઈએ છીએ. સો એક કેવિટી હોય અને એક બ્લેક સ્પોટ્સ હોય, તો એ રૂટીન એક્ઝામિનેશન પણ અમે લોકો ડિટેલ્ડમાં કરીએ, બટ મોટું ગ્રોસ એક્ઝામિનેશન એઝ અ પેરેન્ટ તરીકે પણ તે તેમના બાળકમાં જોઈ શકે કે આ રીતે મારા બાળકમાં બ્લેક સ્પોટ છે કે કેવિટી છે, તો એ ડેન્ટિસ્ટ પાસે જઈને એને પ્રોપર ત્યાં એનું જે તે સોલ્યુશન હોય એના માટે ઓપ્ટ કરે અને આગળ એની જે તે રિક્વાયર્ડ ટ્રીટમેન્ટ હોય એ કરાવી શકે. હવે એનું મેઇન રીઝન છે શુગરી ફૂડ્સ. આપણે જે પહેલાં વાત થઈએ કે શુગર ફૂડ જેટલું વધારે હશે બાળકમાં, એટલે કેવિટીના ડીકેના ચાન્સીસ પણ વધારે હશે. એને પ્રિવેન્ટ કરવા માટે રિસ્ટોરેશન છે, પછી અમુક એના જો મૂળિયા સુધી પહોંચી ગયો હોય તો એની સારવાર કર્યા બાદ એના ઉપર બાળકોમાં કવર પણ અમે આપતા હોઈએ છીએ કે જેથી એ દાંત ત્યાં સ્ટેબલ થઈને રહે. અને જો દાંત કાઢવો જ પડે તો તે સ્પેસને મેન્ટેન કરવા માટે અમે સ્પેસ મેન્ટેનર પણ આપતા હોઈએ છીએ કે તે સ્પેસ ત્યાં પ્રોપર મેન્ટેન રહે અને ત્યાં જે આવનારો પરમનન્ટ ટીથ છે એ પ્રોપર એ પોઝિશનમાં એ સ્પેસમાં અલાઇન થઈ જાય આવીને. બિલકુલ. હવે ઘણી ઇમરજન્સી ટ્રીટમેન્ટ ડેન્ટિસ્ટમાં આવતી હોય છે. આપણી પાસે ઇમરજન્સી કેસીસ આવતા હશે કે કોઈ બોલ વાગ્યો, દાંત તૂટી ગયો અથવા તો બ્લીડિંગ થયું, બરાબર, ગમ્સ બ્લીડિંગ થતું હોય છે. તો આ બધા કેસીસ સ્પોર્ટ્સ ઇન્જુરી થતી હોય છે. બાળક પડી ગયો અને કંઈક વાગી ગયું, એક્સિડેન્ટલ કે ને ટૂથ પડી ગયો છે, કંઈક ભાગવાથી આવી ગયું, કોઈ મારી દીધું ને દાંત તૂટી ગયું, એવા બધા કેસીસ આવતા હોય છે. તો આને આપણે ઇમરજન્સી તરીકે લેવું જોઈએ કે પછી આપણે એને થોડુંક વેઇટ કરવી જોઈએ? ઓકે, ઓબ્વિયસ છે કે કંઈ પણ ટ્રોમેટિક સિચ્યુએશન હોય તો એને આપણે ઇમરજન્સી તરીકે પહેલાં લેવી જોઈએ કે એ જે ટીથ બ્રેક થયો છે એ આખો બ્રેક થયો છે કે અંદર કંઈ એનો પાર્ટ રહી ગયો છે કે જેથી એને આગળ જતાં પણ બચ્ચાને, બાળકને પેઇન થાય, એવી કઈ સિચ્યુએશન ઊભી થઈ છે એ પણ આપણે એક વખત ધ્યાનથી જોવું પડે. એટલે હું તો એ રિકમેન્ડ કરીશ કે એવી કોઈ પણ ટ્રોમેટિક સિચ્યુએશન થાય તો તમે ડેન્ટિસ્ટને એક વખત કન્સલ્ટ કરો, જો એ માઉથને, ઓરલ કેવિટીને, ટીથ ડેમેજને લઈને હોય તો, અને એનું જે તે સોલ્યુશન હશે એ ડેન્ટિસ્ટ તમને આપી શકતા હશે ત્યાં. રાઈટ. ગ્રેટ. તો આ ઓવરઓલ આપણે વાત કરી ડેન્ટિસ્ટ ને લઈને ઘણા બધા પ્રોબ્લેમ લોકોને થતા હશે કે ડેન્ટિસ્ટને પાસે ક્યારે જવું જોઈએ, ડેન્ટલ પ્રોબ્લેમ કોને કહેવાય, અને ડેન્ટલની અંદર આપણે કરિયર બનાવવું છે તો પણ આપણે આગળ શું, આ એટલા બધા રોગ વિશે માહિતી મળવાથી આઈડિયા આવી ગયો હશે કે કેટલું બધું કામ છે અને કેટલા બધા બહોળા અનુભવની પણ જરૂર પડતી હોય છે. તો ઘણા લોકો પોતાના દાંત પ્રત્યે થોડા સિરિયસ થઈને, આ સ્માઇલ પ્રત્યે સિરિયસ થઈને લોકો આગળ, કેમ કે સ્માઇલ તમે વાત એક એડ કરી શકો, જે તમારો એક મોટો છે કે ભાઈ સ્માઇલનું કારણ શું છે, સ્માઇલ આપણે આપવાની એક વાતચીત ચાલુ થઈ શકે. વી આર બ્રેકિંગ ધ આઈસ ટુ સ્ટાર્ટ કન્વર્ઝન. એ તમારી ઓરલ ને હેલ્થને લઈને પણ એક કહી શકો કે સ્માઇલ સારી હશે તો તમે વાત પણ આગળ સારી રીતે કરી શકશો.
તો એ આખી વાત તમે સરસ રીતે આખી વાત કરી. આમાં તમે કંઈ હજી પણ કંઈ એડ કરવા માંગતા હોય ઓરલ હેલ્થ કે ડેન્ટિસ્ટના આ તમારા કાર્યકાળ રિલેટેડ તો તમે કરી શકો. ઓકે, કરિયર રિલેટેડ ડેન્ટિસ્ટ્રીની અંદર ફર્સ્ટ થિંગ ઇઝ કે તમારી આખી જે જર્ની જે છે 5 વર્ષની છે, 1 યર અંદર ઇન્ટર્નશિપ ઇન્ક્લુડ થઈને જી. અને એની અંદર ફર્સ્ટ ઇનિશિયલ જે યર્સ છે તમારા, એમાં તમને ઓવરઓલ સબ્જેક્ટ ઇન્ક્લુડિંગ યોર ઓવરઓલ બોડી ઓલ્સો તમને એનું પૂરેપૂરું ડિટેલ્ડ નોલેજ આપવામાં આવે છે. અને થર્ડ અને ફોર્થ યરથી ધીરે ધીરે પેશન્ટ કન્સલ્ટિંગ ને પેશન્ટ ઓપરેટિવ ને બધું સ્ટાર્ટ કરાવવામાં આવે છે. સો એની અંદર આખી જે જર્ની જે છે એ જર્નીમાં ફર્સ્ટ ઓફ ઓલ તમારું માઇન્ડસેટ ઇમ્પોર્ટન્ટ છે કે હું આ ફિલ્ડને સિલેક્ટ કરી રહ્યો છું, એના પાછળનો મારો હેતુ શું છે, મારું પેશન છે, મારું આ ફિલ્ડને લઈને આગળ મારું વિઝન શું છે. સો એ બહુ મોટો એનો ઇમ્પોર્ટન્ટ રોલ ધરાવે છે. સેકન્ડ ઇઝ ફ્રોમ યોર 11th એન્ડ 12th સ્ટેન્ડર્ડ યુ હેવ ટુ બી ફોકસ્ડ કે મારે મેડિકલ ફિલ્ડમાં જવું છે, તો ત્યારે જ તમે એક્સપ્લોર કરી લો ફિલ્ડને કે ભાઈ મારે કયા ફિલ્ડમાં મારું આગળ કરિયર ડેવલપ કરવું છે. ઘણા લોકો મેં એવા પણ જોયા છે કે જે ફિલ્ડને સિલેક્ટ તો કરી લે છે બટ દે આર અનસેટિસ્ફાઈડ વિથ ધેર ઓન ફિલ્ડ. સો ઇટ્સ બેટર કે તમે એ ડિસિઝન કરિયરનું જે છે થોડુંક પહેલાં લઈ લો. જેમ કે તમે કરિયર કાઉન્સેલિંગ ઘણા વર્ષોથી ખૂબ સારી રીતે કરી રહ્યા છો, એની હાલના ટાઈમમાં ખૂબ લોકોને જરૂર છે કે ભાઈ કરિયર કાઉન્સેલિંગ શું, એ કોઈને એટલું ડિટેલમાં એનું નોલેજ જ નથી. સો એ કાઉન્સેલિંગ કર્યા બાદ પણ ઘણા છોકરાઓની અંદર જે પેશન હોય છે એ આપણે જાણી શકતા હોઈએ છીએ કે ભાઈ તમને શેમાં તમને ઇન્ટરેસ્ટ છે, ને એ ઇન્ટરેસ્ટને લઈને જ્યારે તમે આગળ વધો ત્યારે તમારી આ જર્ની જે છે આખી 5 વર્ષની અને એના બાદ પણ તમારી જે પ્રેક્ટિસ તમે જે ડેવલપ કરો એ તમારી એકદમ પ્રોપર વેમાં ડેવલપ થાય. અને એ ડેવલપ કરવા માટે તમારે ફિલ્ડને થોડું સમજવું પડે અને ફિલ્ડને થોડું જાણવું પડે. અને ડેન્ટિસ્ટ્રી એક એવું ફિલ્ડ નથી કે જેની અંદર આપણે મેડિસિન લખીને પેશન્ટને મોકલી દઈએ, બિકોઝ ઇચ એન્ડ એવરી પેશન્ટ રિક્વાયર્સ ઇન્ટરવેન્શન. મતલબ કોઈ પેશન્ટ એક સામાન્ય દાંતનો દુખાવો લઈને આવ્યો છે, તો દાંતમાં કાં તો સડો હશે, કાં તો કંઈ ઇન્ફેક્શન થયું હશે, કાં તો એ દાંત એના લીધે પાડવાની જરૂર પડશે. સો મેડિસિનથી એ મટવાવાળી વસ્તુ જ નથી. તો તમારે યુ ઓલવેઝ હેવ ટુ ઇન્ટરવેન ઇન ધેટ પેશન્ટ. ઓલવેઝ ઇટ્સ લાઈક નોટ કમ્પ્લીટલી મેડિસિન પ્રોસિજર. મેડિસિનથી તમે પેશન્ટને પ્રિસ્ક્રાઇબ કરીને તમે મોકલી દીધા એવું બિલકુલ નથી. સો એ પણ તમારે કરિયર સિલેક્ટ કરતાં પહેલાં વિચારવું પડે કે હું મારું 100% જો આ ફિલ્ડમાં આપીશ તો મને એ લાઈફ લોંગ મારે એ પ્રમાણે એને સાથે લઈને ચાલવું છે, મને ગમશે. બિકોઝ ઇટ્સ નોટ લાઈક કે ભાઈ તમે મેડિસિન લખીને છૂટા થઈ ગયા. સો યુ હેવ ટુ બી વેરી સ્કિલ્ડ પર્સન. યોર ફોકસ મસ્ટ બી લાઈક ઇન ઇચ એન્ડ એવરી સબ્જેક્ટ ઓફ ડેન્ટિસ્ટ્રી, બિકોઝ ડેન્ટિસ્ટ્રીમાં આગળ જે સ્પેશિયલાઇઝેશન હોય છે એની અંદર પણ ઘણા સારા સ્કોપ્સ હોય છે. ને મારી ટીમની અંદર અરાઉન્ડ 6 સ્પેશિયલાઇઝ ડૉક્ટર્સ છે કે જે અમે આખું ટીમમાં વર્ક કરી રહ્યા છીએ. કે હાલનો ટાઈમ યુ ઓલ્સો નો કે મેઇન લાઈક ટીમ વર્ક માં જ બેસ્ટ આપણે પ્રોવાઈડ કરી શકીએ છીએ, બિકોઝ અવર પ્રોફેશન ઇઝ લાઈક સર્વિસ ઓરિએન્ટેડ. ઇટ્સ નોટ લાઈક એની અધર થિંગ કે ભાઈ વી ઓલવેઝ હેવ ટુ ગીવ ધ સર્વિસ ટુ ધ પેશન્ટ. કે જે તે પ્રોબ્લેમ એ લઈને આવ્યા છે, જે તે તકલીફ લઈને આવ્યા છે એને આપણે ટ્રીટ કરીએ ને એની જે સર્વિસ આપણે પ્રોવાઈડ કરવાની છે આપણે બેસ્ટ કરી શકીએ. સો યુ હેવ ટુ બી લાઈક અ પર્સન હુ લવ્સ ટુ વર્ક ઇન અ ટીમ, કે જેની અંદર સ્પેશિયલાઇઝેશન ડેન્ટિસ્ટ્રીની અંદર જેટલા ફિલ્ડના હોય છે એ તમામ લોકોને તમારે સાથે લઈને આગળ વધવું પડે. સો ઇટ્સ નોટ અ વન મેન શો, ઇટ્સ કમ્પ્લીટલી અ ટીમ વર્ક થિંગ કે જેની અંદર તમારે આગળ કરિયર બનાવવા માટે એ ફોકસ રાખવું પડે. અને હંમેશા હું પેશન્ટને પણ એક વાત કહેતો હોઉં છું કે ભાઈ થતું અટકાય, થયા પછી અટકાય નહીં. એટલે ડેન્ટિસ્ટ્રીની અંદર અવેરનેસના લીધે એ લોકોમાં જાગૃતતા નથી કે કંઈ ઇનિશિયલ વસ્તુ થઈ રહી છે, બની રહી છે, ઓરલ માઉથમાં સડો થઈ રહ્યો છે, તો પાછળથી જ્યારે વધી જશે, દુખાવો થશે, ત્યારે પેશન્ટ તમને વિઝિટ કરશે. મતલબ ત્યારે બહુ લેટ થઈ ગયું હશે. કાં તો ટ્રીટમેન્ટ કરો, કાં તો તમે એનો દાંત પાડી દો. અને જ્યારે ઇનિશિયલી તમે સિમેન્ટ ભરીને કામ ચલાવવા માંગતા હશો તો એ વસ્તુ ત્યારે નહીં થઈ શકે. એ ડેમેજ ઉપર ડિપેન્ડ છે. પણ મોટાભાગના કેસ ઇમરજન્સીમાં એવા જ આવતા હોય છે પેઇન લઈને. અને જ્યારે પેઇન થાય ત્યારે ઓબ્વિયસ છે પેશન્ટને ઇન્ફેક્શન થઈ જ ગયું હોય છે. સો એ પણ છે કે અવેરનેસ ઇઝ ઓલ્સો મસ્ટ. યુ હેવ ટુ બી લાઈક યુ હેવ ટુ સ્પ્રેડ અવેરનેસ બિંગ અ ડોક્ટર, બિંગ અ ડેન્ટલ સર્જન ઓલ્સો ઇન ધ સોસાયટી, કે જેથી તમે તમારા આજુબાજુના લોકોની વચ્ચે એ કામ કરી શકો. બિકોઝ ડેન્ટલ અવેરનેસને લઈને હાલના ટાઈમમાં આપણા કન્ટ્રીની અંદર એટલું બહુ ઓછું જોવા મળે છે. રાત્રે દાંતમાં પેઇન થયું, પેઇન કિલર લઈને સૂઈ જાય અને કાલે સારું થઈ ગયું તો બતાવવા પણ નથી જતા. પણ આ વસ્તુ ખરેખર એવી તમારા આખા પોડકાસ્ટ પરથી એટલો ખ્યાલ આવ્યો કે દાંતમાં તમારા મોંમાંથી દુર્ગંધ આવતી હોય કે દાંતનો એક પેઇન હોય, તમારે પહેલાં ડેન્ટિસ્ટને બતાવવું જરૂરી છે. એક્ઝેક્ટલી.
ખૂબ જ સારું એક્સપ્લેનેશન આપ્યું તમે આખા પોડકાસ્ટની અંદર. આખો જે વાત કરી કે પછી કરિયરની વાત હોય કે તમારા ડેન્ટલ અને ઓરલ કેરની વાત હોય, સરસ રીતે તમે આખા બધા ક્વેશ્ચન્સના આન્સર તમે અમને વાત કરી. બિલકુલ અમારા જે દર્શક મિત્રો છે, જે વાલીઓ છે, વિદ્યાર્થીઓ છે, એને આ વાતનો ખ્યાલ આવી જ ગયો હશે કે મારે એઝ અ ડેન્ટિસ્ટ તરીકે પોતાની કરિયર આગળ વધારવી છે અથવા તો બનાવવી છે, તો મારે આગળ શું કરવું પડશે. ડૉક્ટર અર્થ સર આપને બહુ સરસ સમજાવ્યું કે ખાલી એક ડેન્ટિસ્ટ તરીકે તમે જો આગળ વધવા માંગતા હશો પણ તમારા ઇન્ટરેસ્ટ સાથે આગળ વધશો તો તમે ખૂબ સારું કામ કરી શકશો. ઇન્ડિયામાં તો એની જરૂર છે જ, ઇન્ડિયાની બહાર જઈને પણ તમે કામ કરી શકો. ખાસ કરીને એમ વાત કરી કે જર્મની જેવા કન્ટ્રીની અંદર તો તમે ફ્રીમાં ડેન્ટલ પીજી કરીને તમે ત્યાં સેટલ પણ થઈ શકો છો, અથવા તો તમે ઇન્ડિયામાં રહેવું છે ને પોતે ફોરેનની અંદર તમારું આખી તમારા બિઝનેસ, અત્યારે આ બિઝનેસ પણ કહી શકાય, તો તમારા કરિયરને એક્સપાન્શન તરીકે તમારે જોતા હો તમે તો દુબઈ જેવા ગલ્ફ કન્ટ્રીઝની અંદર, સાઉથ ઇસ્ટની અંદર તમે પોતાનો એક ડેન્ટલનું એક પોતાનું એક ડેકેર સેન્ટર અથવા તો એક સેન્ટર પણ ઊભું કરી શકો છો. આ એક બહુ મોટો સારો ઓપ્શન તમે કહો કે કેટલું બધું આનું મહત્ત્વ છે. એટલે આ કરિયર કેટલું વધારે વિશાળ છે. તમારે વિપુલ પ્રમાણમાં તમે આમાં કામ કરી શકો છો. તમારી સ્કિલને પણ જેટલી ડેવલપ કરી શકો, ટીમવર્ક કરી શકો, એટલું તમે આગળ વધી શકો છો. અને ખાસ કરીને બાળકો માટે કે જ્યારે બાળક શાળાએ જતું હોય તો પોતાની જાતે પોતાને અમુક આદત, જેમ કે ચોકલેટ ખાઈ લેવી, કોઈ અંકલે ચોકલેટ આપી ખાઈ લેતા હોય છે, ઘરે ખબર પણ નથી હોતી. આજકાલ અલ્ટ્રા પ્રોસેસ ફૂડ જેમ કે વેફર્સ ને બધું ખાતા હોય છે. આ બધી વસ્તુને લઈને બાળકને નાનો મોટો દાંતનો સડો અથવા તો એ વસ્તુ હોય જ છે. પણ આપણે ડેન્ટિસ્ટને 6 મહિનામાં કે વર્ષમાં એકવાર કમસે કમ બતાવવું જ જોઈએ, જેથી કરીને જે બાળકના નવા દાંત આવવાના છે એના માટે પ્લેટફોર્મ સારું રહે અને ઓવરઓલ એની ડેન્ટલ હેલ્થ સારી રહે, જેથી કરીને લોંગ ટાઈમ માટે એના નવા જે બીજા જે દાંત આવવાના છે એ દાંત સારા આવી શકે. તો આ બધી જ બાબતોનું કાળજી રાખવી જોઈએ જે આપણે આ પોડકાસ્ટમાં શીખ્યા. અને આપણે આગળ પણ કંઈ પણ હશે તો ડૉક્ટર અર્થ પાટડિયા સરને આપણે યાદ કરીશું, જેની આપણે એના ક્લિનિકની અને એના જે આગળ કોન્ટેક્ટની આપણે એક લિંક આપણા પોડકાસ્ટની અંદર આપીશું, જેથી કરીને તમે પણ એનો કોન્ટેક્ટ કરી શકો છો કરિયર રિલેટેડ, અથવા તો તમારા કોઈ પણ દાંત વિશેની માહિતી લેવી હોય તો પણ તમે એને મુલાકાત લઈ શકો છો. હું ખૂબ ખૂબ આભાર તમારો અમારા સાથી પ્રોજેક્ટ અંતર્ગત આ પ્રોગ્રામમાં આવવા બદલ, અને દર્શકોનો પણ ખૂબ ખૂબ આભાર. હવે ફરીથી નવા એક પોડકાસ્ટમાં નવા મહેમાન સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપો. નમસ્કાર.